ગરુડ પુરાણ અનુસાર મરતી વખતે શરીરમાં શું હોય છે? શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે? જાણો મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો. મૃત્યુ પહેલા દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારે મૃત્યુના સંકેત મળતા હોય છે. તેના શરીર અને વ્યવહારમાં ઘણા પ્રકારના બદલાવ થવા લાગે છે. આવો જાણીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તો તેના શરીરમાં શું થાય છે? શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે? આ વિશે ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવે છે. જીવનનું સાચું સત્ય મૃત્યુ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી જ છે. જે લોકો સારા કર્મ કરતા હોય છે તે જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જે પાપી હોય છે, જેને ખોટા કામોમાં જોડાયેલો હોય છે, તેમને નરકમાં કષ્ટ ભોગવવાના રહે છે. મૃત્યુ પહેલા વ્યક્તિને ઘણા પ્રકારે મૃત્યુના સંકેત મળતા હોય છે. તેના શરીરમાં ઘણા બદલાવ આવવા લાગતા હોય છે. હવે પ્રશ્ન એ થાય કે જે પણ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તો તેમના શરીરમાં શું થાય છે? શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે? ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે વિસ્તૃત જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ આ વિડીયોમાં તેના વિશે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. મૃત્યુ પહેલા શું થાય છે? ગરુડ પુરાણ પ્રમાણે મૃત્યુ પોતે જ કાળ છે. જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે જીવાત્માના પ્રાણ અને દેહથી અલગ થઈ જાય છે. મૃત્યુ હંમેશા પોતાના સમયે આવે છે. દરેક જીવ કાળના વશમાં હોય છે. સત, રજ અને તમ આ ત્રણ ગુણો પર પણ કાળને આધીન હોય છે. કાળ પ્રમાણે પ્રાણીઓમાં પોતાનો વિસ્તાર કરે છે. જ્યારે કોઈ જીવનું મૃત્યુ આવે છે ત્યારે તેના થોડા સમય પહેલા દૈવ યોગથી તેના શરીરમાં કોઈને કોઈ રોગ થાય છે. મૃત્યુ સમયે શું થાય છે? મૃત્યુ સમયે બધી ઇન્દ્રિયો નિષ્ફળ થઈ જાય છે. બળ, ઓજ અને વેગ બધું જ નિર્બળ થઈ જાય છે. મૃત્યુ સમયે દરેક પ્રાણીને કરોડો વીંછી કરતા હોય તે સમાન પીડા થતી હોય છે. તેના પરથી મૃત્યુ થવાની પીડાનો અંદાજો લગાવવો જોઈએ. ત્યારબાદ તમામ ચેતના સમાપ્ત થઈ જાય છે. શરીર હળવું બને છે. શરીર જકડાઈ જાય છે. તે જ સમયે યમદૂત આવે છે અને નજીકમાં ઊભા રહે છે અને તેઓ તે જીવના જીવનને બળથી ખેંચવા લાગે છે. તે સમયે જીવન ગળામાં પ્રવેશે છે. મરતા પહેલા મૃતકનો દેખાવ ડરામણો બની જાય છે. તે તેના મોંમાંથી ફીણ ઉછાળવાનું શરૂ કરે છે. તેનું મોં લાળથી ભરે છે. તે પછી યમદૂત શરીરમાં રહેલ આત્માને પોતાની સાથે યમલોકમાં લઈ જાય છે. વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. મૃત્યુ સમયે શરીરમાં વહેતી વાયુ ઝડપી બને છે. તેની શક્તિથી અગ્નિ તત્વ પણ ઝડપી બને છે અને વધવા લાગે છે. તે ગરમી શરીરના નરમ સ્થાનોમાં પ્રવેશવા લાગે છે, જેના કારણે પશુને ભારે પીડા થાય છે. જે લોકો જૂઠું બોલતા નથી, જેઓ છેતરપિંડી કરતા નથી, જેઓ આસ્તિક અને ભક્ત છે તેઓ સુખેથી મૃત્યુ પામે છે. જે સદાચારી અને નમ્ર હોય છે તેઓ સુખેથી મૃત્યુ પામે છે. જેઓ આસક્તિ, અજ્ઞાન, અસત્ય અને છેતરપિંડીનો ઉપદેશ આપે છે, આવા લોકો બેભાન થઈને મૃત્યુ પામે છે. યમદૂત તેમને લઈ જાય છે. તેમનું શરીર ધ્રુજે છે. તેઓ તેમની માતા, પિતા, પુત્રને યાદ કરીને રડે છે. તે સમયે તેના મોઢામાંથી ઈચ્છા છતાં એક પણ શબ્દ નીકળતો નથી. તેની આંખો ભયથી નાચવા લાગે છે. તેનો શ્વાસ વધે છે અને તેનું મન સુકાવા લાગે છે. અતિશય દુઃખ અને પીડાને લીધે તે પોતાના શરીરનો ત્યાગ કરે છે. તે પછી તે અન્ય લોકો માટે નફરતનો વિષય બની જાય છે. શરીરમાંથી કેવી રીતે નીકળે છે આત્મા? વ્યક્તિની જ્યારે મૃત્યુ થાય છે તો શરીરમાં તેની આત્મા આંખ, નાક અને ચામડીના છિદ્રોમાંથી બહાર નીકળી જાય છે. જ્ઞાની અને મહાપુરુષોની આત્મા તેના મસ્તિષ્કના ઉપરના ભાગેથી બહાર નીકળે છે, જ્યારે પાપી લોકોની આત્મા તેના ગુદામાંથી બહાર નીકળે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે.
ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.